ધ્રાંગધ્રા તાલુકાના ખુડા ગામે ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સરકારી કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય આયોજન ધ્રાંગધ્રા તાલુકાના કર્મચારી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, ધ્રાંગધ્રા તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી સનત ડાભી સાહેબ, તો અગ્રિયા આગેવાન શ્રી ચકુભાઈ કુડેજા, ધીરુભાઈ પ્રહલાદજી ઠાકોર, અનિલભાઈ મકવાણા સહિત અને આગેવાનો તથા સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનું મુખ્ય હથિયાર છે। સમાજ શિક્ષિત બનશે તો કુરિવાજો અને અંધશ્રદ્ધા જેવા દૂષણો દૂર થશે। સમાજને જ્યારે જ્યાં જરૂર પડશે ત્યારે હું બનતી મદદ કરવા હંમેશા તૈયાર રહીશ। અને આ સન્માન ધ્રાંગધ્રા તાલુકાના કર્મચારી ગ્રુપ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સરકારી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓને પણ માનપત્ર અર્પણ કરીને સમાજના ગૌરવ રૂપે સન્માનિત તેઓને કરવામાં આવ્યા હતા। તો ધ્રાંગધ્રા કર્મચારી ગ્રુપ દ્વારા દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ, વડીલો, વિદ્યાર્થીઓ, આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।